તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આપણે આવી ગયા છીએ આજે જેઠા બાપાના મંદિરે. આજે રવિવાર છે. આજે આપણે અહીંયા પાછું છોકરાઓને જમણવાર કરવાનો છે અને આજે આપણે બનાવવાના છીએ પાઉં ભાજી. આ છે બધો પાઉં ભાજીનો સામાન. તો વિડીયો પૂરેપૂરો જોજો અને નવા જે પણ ફ્રેન્ડ્સ આવે પ્લીઝ સપોર્ટ કરજો ચેનલને. ઠીક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ વિડીયો પૂરેપૂરો જોજો. તો કેમ છો મિત્રો? જો આપણે અત્યારે આ બધું કટિંગ થઈ ગયું છે. પાવભાજી નું આપણે તૈયાર કરી લીધું છે. જો અહીંયા આપણે તમે જોઈ શકો છો, અહીંયા આપણે બટેટા થઈ ગયા છે, કોબી પડ્યું છે, અહીંયા મિક્સમાં શાકભાજી પડ્યું છે. તો હવે આપણે આ બધું આપણે ડેંકીએ જઈ અને આપણે બધું ધોવાનું છે. પછી આપણે એના બાફવા મૂકી દેવું. તો આપણે અત્યારે ડેંકી હાલો ધોવા વયા જઈએ. તો આપણે અત્યારે જો આ ડેંકી પાસે આવી ગયા છીએ અને આ બધું આપણે સાફ કરવાનું છે. ધોઈ નાખી મસ્ત રીતે. દાદાના મંદિરે જ છે, ડેંકી બાજુમાં જ છે. અને આપણે હજી ઓલો છોકરો એક આવ્યો નથી લઈને. કઈ આવે છે એને કે આવી જા. અહીંયા આપણે ત્યાં સુધી આપણે ઓલા છોકરો આવે ત્યાં સુધી આપણે દાદાના દર્શન કરી લઈએ. ઠીક છે, ચાલો બધા લોકો દર્શન કરી લેજો દાદાના. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. જય જેઠા બાપા. અહીંયા તમે જોવા થોડુંક વાંચી લ્યો. અને બીજું પણ અહીંયા છે. આપણે જો અહીંયા હે ને પૂજ્ય બાપાના મંદિરમાં ધરાવેલ પ્રસાદી આપણે અહીંયા હે ને ઘરે નથી લઈ જવાની. પછી ડુંગળી, બાજરાનો રોટલો, મીઠું આપણે બાપાને ધરાતું નથી. પ્રસાદ લીધા બાદ આપણે પાણી અહીંયા ફરજિયાત પીવાનું છે, એવું આપણે અહીંયા છે જ. શું કે પછી અહીંયા શ્રીફળ આપણે જે પણ ધર્યું હોય એ આપણે લઈ નથી જવાનું. ઠીક છે, અહીંયા જ ખાઈ લેવાનું. જે પણ આપણે અહીંયા પ્રસાદી, જે પણ શ્રીફળ હોય, લાડવા હોય, જે પણ આપણે કરીને બધું અહીંયા આપણે કરવાનું. હવે અત્યારે છોકરો આપણે આવી ગયો છે રીતે. હાલે ભાઈ આ સાફ કરી નાખો. ઓલું ક્યાં બીજું ન લેવું હજી? હવે અત્યારે જો આપણે બટેટા આપણે ધોઈ છે, ઠીક છે, પછી કોબી ને બાકી પછી મિક્સમાં આપણે જે પણ મસાલો બધા બકાલું છે થોડું ઘણું એ આપણે ધોઈ નાખવાનું છે. પછી ધોઈને પછી આપણે એને બાફવા મૂકવાનું છે. એટલે આપણે હમણાં બાફવા મૂકી દઈએ. હાલો ધોવાઈ જાય એટલે પછી આપણે એને બાફવા મૂકી દેવું છે. આપણે અત્યારે અગ્નિ પ્રગટી ગઈ છે. આપણે તપેલું પાણીનું મસ્ત રીતે ભરી લીધું છે. અહીંયા બધું પડ્યું છે. અને હવે ભાઈ આપણે શું કરો છો? હવે અત્યારે આપણે છે ને ડુંગળીનું કામ ચાલુ છે. એટલે આપણે છે ને આ બધું બાફાલો મૂકી દઈ. હવે અત્યારે નાખી દીધા છે આપણે કોબીજ. હવે આપણે બટેટા લઈ લે. બટેટા આ બીજું છે આપણે મિક્સમાં બકાલું. હવે આપણે નાખવાનું છે નમક અને હળદર. તો હવે આપણે નમક અને હળદર લેતા આવી. થોડીક નાખી દઈ. કેમ ભાઈ શું થાય છે? તડકો લાગે એમ ને? હવે આપણે નમક નાખી દીધું છે. આપણે હલાવી લઈએ અને પછી આપણે ઢાંકી દઈએ. મસ્ત બફાઈ જાય પછી આપણે પાઉંભાજી બનાવવાની છે. મસ્ત દાદાનું નામ લઈ સરસ પાઉંભાજી બની. બધું બફાઈ ગયું છે, તમે જોઈ શકો છો. ઠીક છે, અને હવે આપણે જ્યાં ચૂંદો કરવાનો છે એ બધું થઈ જાય. અને આ ભાઈ આપણે લીંબુનું પાણી કાઢે છે. લીંબુ પાણી આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ચૂંદો કરવાનો છે, થઈ જાય પછી આપણે અહીંયા ટમેટા રાખ્યા છે. ઠીક, ટમેટા મસ્ત રીતે બફાઈ જાય એટલે આપણે એ કરી નાખીએ.
અને પછી આપણે મસ્ત રીતે પાઉંભાજી આપણે બનાવી લઈએ. હાલો, અત્યારે આપણે કરી દીધું છે. તેલ બેલ ગરમ થાય મસ્ત રીતે, પછી આપણે મસ્ત વઘાર વઘાર કરી નાખી. હવે આપણે મસાલો બસાલો નાખી દઈ, મસ્ત રીતે ગરમ થઈ જાય પછી આપણે પાઉંભાજી બનાવવાનું શરૂ કરી દઈએ. કદુની પાઉંભાજી બનાવી નથી કા? હા, તો હવે આપણે ડુંગળી નાખી દઈ, મસ્ત રીતે ડુંગળીનો વઘાર કરી નાખી. પાઉંભાજીમાં કઈક સ્વાદ આવે. હા, નમક બમક હવે નાખી દઈ. હા, હમણાં કહો હાલો પેસ્ટ નું. હો, હલો ટમેટાનું પાણી લઈ તો બલ્લુ, ટમેટા. ભાઈ આપણો વિડીયો છે ને ભાઈ જેમ બને એમ શેર કરો ને સબસ્ક્રાઇબ કરતા જાજો ભાઈ. ઠીક છે, સપોર્ટ કરો આપણને. તમે આપણે સપોર્ટ ની ખૂબ જરૂરત છે. પ્લીઝ સપોર્ટ કરો તમે. હવે આપણે આદુ લસણ ની પેસ્ટ નાખવાની છે. પેસ્ટ નાખી દઈ મસ્ત રીતે. અને આ છે અમારે બલ્લુ. બલ્લુ કામ વધારે પડતા પણ જરૂર નથી. બલ્લુ આપણે જ્યાં જે નાખ્યું હોત તો. ને અત્યારે કેમેરા મેન છે આપણે કટ્ટુ, એનું નામ છે પ્રકાશ. શું કરવું હે? હલો, હવે આપણે ડુંગળી અત્યારે ઢાંકી દઈ. મસ્ત ડુંગળી બફાઈ જાય પછી આપણે ચટણી ને હળદર ને બધું નાખવાનું છે. થોડું ઘણું કરી દઈ.
હાલો આપણે ઈ બધું ગ્રેવી કરેલું નાખી દીધો. બોલો બોલો શું કયો હર્ષભાઈ? થઈ ગયો હર્ષ? પાવભાજી નો મૂળ મસાલો. હે હર્ષ શું બોલતો હતો પાછો હું ઉપર ગયો? બોલ બોલ. બટેટાની ગ્રેવી. આ પાવભાજી મસાલો લઈ લેતો. અને ઓલું પાણી ઓલું પોણી લાવ ભાઈ. બલ્લો એ ભલે ન્યા રહ્યું પછી લઈ લેજે ને. હર્ષ ઓલું પાણી લેતો હતો તું જતો ભાઈ. નાખ દે હર્ષામાં બધું થોડુંક હજી ભરતું હોય. આ બધું મૂકી દે હવે. તો આપણે પાવભાજી કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. મસાલો એડ કરી દીધો છે. મસ્ત એક બાફ આપણે આવી જાય એટલે પાવભાજી થઈ જાય સરસ કમ્પ્લીટ. આપણે પાવભાજી અત્યારે બની ગઈ છે. ઠીક છે ભાઈ, આપણે સબસ્ક્રાઈબર મિત્રોના બધાના બધાની પ્રસાદી લેવા આવી જાજો. હવે આપણે થોડીક આને બાફ આપણે લઈ લઈએ મસ્ત રીતે મસાલો, અને પછી આપણે દાદાને પેલા ધરી દઈ અને પછી આપણે છોકરાઓને જમણવાર કરવાનો છે. તો આપણે છોકરાઓને જમણવાર દાદાને આપણે ધરવા જાય ત્યારે આપણે મળીએ. હાલો. આપણે દાદાને ડીશ ધરવાની છે. દાદાને ડીશ આપણે ધરી દઈ પછી આપણે છોકરાઓને જમણવાર કરવાના છે. જેવી જેની શ્રદ્ધા એવી રીતે આવતા હોય છે. કેમ કરી શકે બાપા દાદાને હવે ડીશ ધરી દીધી છે. કઈક બોલ તો ખરા રૂહી. હાલો રૂહી એમ કે સબસ્ક્રાઇબ કરી દિયો એમ બોલ. ના તો આપણે હવે છોકરા અત્યારે આવી ગયા છે અને અત્યારે આ છોકરો વહેલો આવી ગયો હતો એટલે આપણે એને પ્રસાદી આપી દેવાનું શરૂ કરી દીધું છે. આ છોકરો વહેલો આવી ગયો હતો. બીજા છોકરા હજી અહીંયા છે અને બીજા બધા છોકરા જો અહીંયા આપણે આવી ગયા છે. હવે એને આપણે પ્રસાદી આપવાની છે. આપણે અત્યારે છોકરાઓને જમાડવા બેસાડી દીધા છે. ના અમારે પીરસે છે તો આવું ના હોવું જો. બોલો હું કયો? આપણે આ પાઉં છે, પાઉંભાજી બનાવી છે. પછી ગુંદી આપણે પ્લસમાં એડ કરી છે. સૂકી ગુંદી એડ કરી છે. હલો જેઠા બાપાની આપણે ભાઈ પાઉંભાજી કેવી બની ભાઈ? મજા આવે છે? એક નંબર મજા આવે. શું કહેવા માંગે ભાઈ તું? ખાલી લાઈક ઘટે. હા શું ઘટે? લાઈક અને સબસ્ક્રાઇબ કરી દો. સપોર્ટ કરો આપણને. કમેન્ટ કરો. અત્યારે આ બીજા છોકરા આપણે બોલાવ્યા છે. એ જમવા અત્યારે આવ્યા છે અને આપણે પ્રસાદી આપી રહ્યા છીએ. અને અહીંયા લોકો દર્શન કરવા આવ્યા છે. આપણે
એને પણ હમણાં પાઉંભાજી આપણે બનાવી છે એ આપી દેવાની છે. ઠીક છે, અત્યારે આ છોકરાઓના એટલા બેસાડ્યા છે. ઓલા છોકરાઓ જમી લીધું, આ છોકરા અત્યારે આવ્યા છે અને આપણે બેસાડ્યા છે. પછી હમણાં દર્શન કરવા આવ્યા એ આપણે એને પાઉંભાજી હમણાં આપી દઈશું. એને પણ આપણે પ્રસાદી રૂપે જમાડી દઈશું બધા લોકોને. તો આપણે અહીંયા જે લોકો માનતા ચડાવવા આવ્યા છે એને આપણે પ્રસાદી આપી છીએ. અને આગળ જે પણ લોકો અહીંયા માનતા ચડાવવા આવતા જશે, તો દર્શન કરવા આવતા હશે, એને આપણે વારાફરતી બધા લોકોને આપણે પ્રસાદી આપતા રહીશું. અમારી ચેનલને સપોર્ટ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારે તમારો સપોર્ટની ખૂબ જરૂરત છે, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જેટલો બને એટલો તમે શેર કરજો. અમારે તમારા સપોર્ટની ખૂબ જરૂર છે, તો જે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કાગોદરમાં મકાન છે ને, આવડું તો મેદાન છે. વિડીયોગ્રાફી અત્યારે આપણે જમણવાર બધો દાદાનો આપણે પૂરો થઈ ગયો છે. અને હવે જે વાસણ આપણે ઉટકવાના છે એ આપણે વાસણ આપણે હર્ષ ઉટકે છે સાફ કરી નાખીએ આપણે મસ્ત રીતે, પછી મૂકી દઈ એટલે આવતા રવિવારે આપણે કંઈ પ્રોબ્લેમ ના પડે. મિત્રો, દાદાનો જમા અહીંયા પ્રસાદી જે પણ હતી અમારે પૂરી થઈ ગઈ છે. વાસણ બધું થઈ ગયું છે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. તમારા સપોર્ટની અમારે ખૂબ જરૂર છે.